બનાસકાંઠામાં જ્ઞાનીબેનની જીત બાદ બીજેપીમાં જ ખટરાટ વધી ગયો છે। આમ તો જ્ઞાનીબેનની જીત કે જે લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેને જીત મેળવી ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ આ બંને વચ્ચે ખટરાટ છે તે વધવો જોઈતો હતો, પરંતુ આ ખટરાટ ભાજપમાં જ જે ભાજપના અંદરો અંદર નેતાઓ છે તેમની વચ્ચે વધી રહ્યો છે। બનાસકાંઠામાં એવું કહેવાય છે કે લોકસભામાં જ્ઞાનીબેનની જે ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાં જે તે જીત્યા તેમાં ભાજપના અમુક નેતાઓની જ દેન છે અને એના જ કારણે જ્ઞાનીબેનને જીત મેળવવામાં ખૂબ આસાની રહી હતી અને એટલા માટે જ હવે ભાજપમાં ખટરાટ છે તે વધી રહ્યો છે। ત્યારે હવે બનાસકાંઠાના એપીએમસીમાં પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે, જે વાત કરીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના લાખાણી એપીએમસીમાં રાજકારણ ગરમાઈ રહ્યું હોય તેવું જ જોવા મળી રહ્યું છે। લાખાણી એપીએમસીમાં આજે 14 ડિરેક્ટરો માટેની ચૂંટણી છે તે યોજાઈ છે, જેમાં ભાજપના અંદરો અંદર રાજકારણ ગરમાયું છે અને ખટરાટ છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે એપીએમસીની જે ડિરેક્ટરોની ચૂંટણી હતી તે ચૂંટણીમાં ભાજપે જેમને મેન્ડેટ આપ્યા છે તેમાં 10 ખેડૂત પ્રતિનિધિ છે અને 4 વેપારી પ્રતિનિધિ છે કે જેમને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે। આ મેન્ડેટના કારણે ભાજપના જે બીજા અન્ય સભ્યો છે તેમને ભાજપ સામે જ મોરચો છે તે માંડ્યો છે। એપીએમસીની આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપના જ 8 સભ્યો છે કે જે ચૂંટણી લડવા માટે ઊભા રહ્યા છે અને એટલા માટે થઈને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા ભાજપના જે આ 8 સભ્યો છે તેમને નોટિસ છે તે નોટિસ પણ આપવામાં આવી છે અને એવું કે જે લોકચર્ચા ચાલી રહી છે કે આ 8 સભ્યોને ચૂંટણી પત્યા બાદ જે ભાજપમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવશે। એપીએમસીમાં જે ડિરેક્ટર પદ માટેના મતદાનમાં પહેલાં જ જે આ નોટિસ છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જોવા મળી રહી છે અને જેને જ લઈને અત્યારે એપીએમસીનું રાજકારણ છે તે પણ ગરમાતું જોવા મળી રહ્યું છે। આ અગાઉ પણ જોયેલું છે કે ભાજપમાં અંદરો અંદર નેતાઓનો ખટરાટ છે તે ચોક્કસથી સામે આવેલો હતો। અત્યાર સુધી આ ખટરાટ કહી શકાય કે જે અંદરો અંદર ચાલતો હતો, ક્યાંક એકબીજા ઉપર જે અંદરો અંદર વાતચીત કરીને વાક યુદ્ધ ચાલતું હતું, પરંતુ હવે આ ખુલીને બહાર આવ્યું છે। ઘણીવાર જોવા મળ્યું છે કે ભાજપના જ નેતાઓ ત્યારે ભાજપના બીજા નેતાઓ સામે પડેલા હોય તેમની સામે પ્રતિ આક્ષેપ કરતા હોય તેવા અનેકવાર અનેક કિસ્સાઓ હમણાંથી સામે આવી રહ્યા છે કે જેમાં કહી શકાય કે ભાજપના જે જૂથવાદ છે તે જૂથવાદ હવે ખુલીને બહાર આવ્યો છે અને એવું જ કંઈક અહીંયા પણ જોવા મળી રહ્યું છે। કારણ કે જે લાખાણી એપીએમસીની જે ચૂંટણી છે તે ચૂંટણીમાં જે અત્યારે જે 2 જૂથ ભાજપના જ સામસામે જોવા મળી રહ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ અને તે જીતમાં એવું કહેવાય છે કે બનાસકાંઠામાં ભાજપના જ અમુક નેતાઓ છે કે જેમને જ્ઞાનીબેનને સપોર્ટ કર્યો હતો અને તેમને જ જ્ઞાનીબેનને જીતાડવા માટે અથાગ પ્રયત્નો છે તે કર્યા હતા અને એટલા માટે જ જ્ઞાનીબેનને લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં ખૂબ આસાની રહી હતી અને તેના જ કારણે ભાજપમાં અંદરો અંદર ભડકો છે તે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે થોડા સમય પહેલાંની વાત કરવામાં આવે તો જે ડીસા એપીએમસી હતું કે તેમાં પણ જે માવજી દેસાઈ અને ગોવા રબારીનું જે 2 જૂથ છે કે જે બંને ભાજપના જૂથ છે તેમ છતાં પણ એકબીજાની સામે જોવા મળ્યા હતા। આ બંને દિગ્ગજ નેતાઓએ કહી શકાય કે પોતપોતાના જૂથના જે લોકો છે તેમને બોલાવ્યા હતા અને ડીસા એપીએમસીમાં જે લગભગ અંદાજિત એવું માની શકાય કે 1.5 મહિના પહેલાંની આ વાત હતી કે જેમાં આ બંને નેતાઓ ભાજપમાં હોવા છતાં બી એકબીજાની સામે જોવા મળ્યા હતા અને આ જે કહી શકાય કે જે જૂથવાદ છે તે જૂથવાદ ખુલીને બહાર આવ્યો હતો। ત્યારે લાખાણી એપીએમસીમાં પણ એવું કહેવાય છે કે માવજી દેસાઈ અને ગોવા રબારીનો જે રોલ છે તે મોટો રહેલો છે અને તેમના જ કારણે આજે આ લાખાણી એપીએમસીની જે ચૂંટણી છે તેમાં જ ભાજપના 2 જૂથ છે તે જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે આજે ભાજપના જે 8 સભ્યો છે કે જે ભાજપથી અલગ થઈ તેમની સામે લડી રહ્યા છે તે આની અંદર માવજી દેસાઈ અને ગોવા રબારીનો જ હાથ હોય તેવું અત્યારે હાલ ત્યાં લોકચર્ચા છે તે ચાલી રહી છે। ત્યારે ખરેખર આ જે આખી એપીએમસીની ચૂંટણી છે તે ચૂંટણીમાં માવજી દેસાઈ અને ગોવા રબારીનો કયા પ્રકારનો રોલ છે અને તેમના કહેવાથી કેટલું ડેમેજ થયેલું છે તે તો ભાજપ હવે આ સમગ્ર બાબતને લઈને જે તપાસ કરશે, પણ તેવું ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલ ભાજપમાં જે પ્રમાણે ડેમેજ જોવા મળી રહ્યું છે, કારણ કે આ માત્ર બનાસકાંઠાની વાત નથી, ઘણી જગ્યાએ ભાજપમાં જો અંદરો અંદર જે દિગ્ગજ નેતાઓ છે તે દિગ્ગજ નેતાઓ એકબીજાની સામે પડેલા જોવા મળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે જે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે હવે આ ડેમેજ કંટ્રોલ ભાજપ કરી શકશે ખરી? આપ શું માનો છો કે ખરેખર ભાજપમાં જે અત્યારે બનાસકાંઠાની અંદર જે પ્રમાણે ભાજપના 2 જૂથ એકબીજાની સામે આવી રહ્યા છે અને 8 લોકોને સસ્પેન્ડ કરવાની વાત ચાલી રહી છે, ત્યારે હવે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કરી શકશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।